સાબર ડેરી મારફતે જે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચારનો જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તો એના પાછળનો મહત્ત્વના જે વેટરનરી સાઇડના બે પ્રશ્નો હતા કે ભાઈ અમે ઘણા સમયથી જે દવાઓનો ઉપયોગ કરીએ તો એકને એક પ્રકારની દવાઓનો ઉપયોગ થાય એટલે એના લીધે એની અસરકારકતા એનાથી જે પરિણામ મળવા જોવું જે આજથી 10, 12, 15 વર્ષ પહેલાં મળતા એ અત્યારે નહોતા મળી રહ્યા। અને બીજો કે દવાઓની કિંમત કે આજે પશુપાલન પશુઓ માટે પણ આજે 1500-1700 રૂપિયાના ઇન્જેક્શન આવે એટલે દિવસે દિવસે એ પણ કિંમત વધતી જતી હતી। તો આ કારણોસર અમે જે આયુર્વેદિક અભિગમનો ઉપયોગ કર્યો અને ખાસ કરીને આપણા બંને જિલ્લાઓની અંદર અત્યારે એચએફ ગાયોનું પ્રમાણ વધારે છે તો એની રોગપ્રતિકારક શક્તિ એચએફ ગાયોની ઓછી હોય છે જે આપણી દેશી ગાયો કે ભેંસોની સરખામણીમાં। તો એમાં ખાસ કરીને આચરની બીમારી, તાવની બીમારી, ઝાડાની બીમારી, આ બધી લંપીની બીમારી, તો આ બધી બીમારીઓનો દિવસે દિવસે કેસ વધતા જતા હોય તો ખાસ કરીને એ બધા રોગો માટે આચરની બીમારી માટે અમે કુંવરપાઠું, હળદર, ચૂનાનો ઉપયોગ કરીએ છીએ। એ રીતે તાવ અને ઝાડાની બીમારી માટે જો દવા બનાવવાની હોય તો ઘરની અંદર જે વપરાય છે આપણે દાખલા તરીકે કાળી જીરી, જીરું, મરી, હળદર, ખસખસ, મેથી, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અમે એના પાઉચ બનાવીએ છીએ। અને એ બે માધ્યમથી એક અમારા જે 165 વેટરનરી ડૉક્ટરો છે એ જ્યારે વિઝિટમાં જાય ત્યારે પોતાની જોડે એલોપેથિક દવા તો લઈ જ જાય છે, જોડે જોડે આયુર્વેદિક દવા પણ લઈ જાય છે। અને બીજું અમે ડાયરેક્ટ દૂધ મંડળીમાંથી, કારણ કે જ્યારે પણ ખેડૂતને ખબર પડે કે ભાઈ એનું પશુ બીમાર છે તો સીધું દૂધ મંડળીમાંથી એ ખરીદી લે અને તાત્કાલિક એની પશુની સારવાર થઈ જાય। તો આ રીતે બે માધ્યમોથી અમે આનો ઉપયોગ કરી રહ્યા છીએ। અને અમારા જે મેનેજમેન્ટનો અભિગમ હતો કે ભાઈ આપણા જિલ્લાના ખેડૂતો પૂરતું સીમિત ના રહે, દરેક જગ્યાએ આનો ઉપયોગ થાય એના માટે અમે ગુજરાત બહારના લગભગ 88 જેટલા અલગ અલગ સંઘોએ અહીંની મુલાકાત લીધી છે, એમને કઈ રીતે આ વસ્તુ બનાવવી, એના માટે કયા મશીન જોવે, દરેક બાબતે અમે સાથ સહકાર આપ્યો છે। અને જોડે જોડે 300 ગુજરાતના વિવિધ સંઘો, બનાસ ડેરી, દૂધસાગર ડેરી, એના 300 ડૉક્ટરોને અમે અહીંયા 5 દિવસની ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને અમારા જે અનુભવો છે એ દરેક વસ્તુ એમની જોડે શેર કરી છે। અને અત્યારે બનાસ ડેરી, દૂધસાગર ડેરી પણ આ બાબતના યુનિટ ઘરગથ્થુ ઉપચારના ઉત્પાદકો બનાવવા માટેનો યુનિટ બનાવવા જઈ રહ્યું છે। આપણે સાબર ડેરી સાથે 3.5 લાખ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે। બંને જિલ્લાની આ એકમાત્ર એક મોટી સંસ્થા છે। તો એની અંદર અમારું મેનેજમેન્ટ સતત દૂધ ઉત્પાદકોના હિત માટે વિચારતું હોય છે। તો આ બાબતે આપણે સાબર ડેરીમાં એક છેલ્લા 5 વર્ષથી EVP એટલે કે એથનો વેટરનરી પ્રેક્ટિસિસ આપણે ચાલુ કરેલી છે, જેની અંદર આપણે NDDBએ પણ આપણને ગાઈડન્સ આપેલું છે। અને એક આયુર્વેદિક દવાઓ કે જે પશુઓને આપવામાં આવે તો એમને બીજી કોઈ આડઅસર વગર એની સારવાર થઈ શકે। તો આપણે જનરલી જે 5 વર્ષ પહેલાંની વાત કરું તો અમારી જોડે જે એન્ટિબાયોટિકનો વપરાશ થતો હતો અને જેના કારણે જે એન્ટિબાયોટિકની આડઅસરો પશુ પર તો થતી જ હતી, પણ એના પછી જે એના રેસિડ્યુ જે ખરા એ દૂધની અંદર આવતા હતા અને એ દૂધ આપણે માનવના ઉપયોગ માટે લઈએ તો માનવની પણ જે તંદુરસ્તી હોય એના પર પણ ખરાબ અસર પડતી હતી। તો આ બાબતે અમે ખૂબ જ R&D કરી અને એક આયુર્વેદિક દવાઓનો એક બનાવી છે અલગ અલગ રોગો માટે, તાવ, ઝાડા, જે જનરલ જે મસ્ટાઇટિસ હોય એવી જે પશુઓની જે સામાન્ય રોગો હોય એના માટેની દવાઓ તૈયાર કરી છે અને એ અમે છેલ્લા 5 વર્ષથી ઉપયોગમાં લીધેલી છે। તો એના કારણે એન્ટિબાયોટિકનો લગભગ 90 લાખ જેટલી રૂપિયાની વાર્ષિક એન્ટિબાયોટિકનો વપરાશ ઘટી ગયો છે અને આજે પશુઓની સારવારની અંદર ખૂબ જ એકદમ દૂધ ઉત્પાદકોએ રસ દાખવી અને એનો ઉપયોગ શરૂ કર્યો છે। અને આ બાબતમાં આપણે જોઈએ તો આપણા માનનીય વડાપ્રધાનશ્રી પણ ખૂબ જ રસ લઈ રહ્યા છે કે એન્ટિબાયોટિકનો ઉપયોગ આપણે જેટલો બને એટલો ઓછો કરવો જોઈએ। તો આ બાબતમાં સાબર ડેરીનું મેનેજમેન્ટ પણ ખૂબ સક્રિય છે અને હજુ પણ અમે વધુ આનો પ્રચાર કરી અને નો પ્રોફિટ નો લોસ એટલે કે આ દવાઓમાં અમે કોઈ કમાવાનું કશું રાખ્યું નથી। સાબર ડેરીએ જે ખર્ચો થાય આયુર્વેદિક ઉત્પાદનો બનાવવા માટેનો તો એટલો જ ખર્ચો અમે પશુપાલક જોડેથી લઈ અને દવા કરીએ છીએ, જેના કારણે આજે એન્ટિબાયોટિકનો વપરાશ ખૂબ જ ઘટી ગયો છે અને એનો અમને સીધો ફાયદો જે પ્રોડક્ટ અમારી બને છે એ પ્રોડક્ટની અંદર પણ જે કલ્ચર પ્રોડક્ટો છે એની અંદર પણ અમને ખૂબ મોટો ફાયદો દેખાયો છે। એટલે આ વસ્તુનો આપણે જેટલો અમે દૂધ ઉત્પાદકોને પણ વારંવાર અમારા વેટરનરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાણ કરતા હોઈએ છીએ કે જેટલું શક્ય બને એટલો આ EVP પ્રોડક્ટનો ઉપયોગ કરો।